તો કાકા આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ બરોબર? તમે ઉજવો ને 26મી જાન્યુઆરી? હા ઉજવે છે ને. ઉજવતા છો અને હું તમને કહું કે એ કેમ ઉજવવામાં આવે તો એનું કારણ શું તમને ખબર? કેમ ઉજવવામાં આવે એમ? હા તમે ઉજવો 26મી જાન્યુઆરી, એનો મતલબ શું? કેમ ઉજવવામાં કેમ આવે? શું કારણ? કારણ તો કઈ ખ્યાલ નથી હો મને. તો શું કારણથી ઉજવાવો છે? એમને ઉજવતા હતા સુધી તમે? આ ઉજવે છે, બધા જ ઉજવીએ છીએ. એવું એમ? હા. એનું કોઈ કારણ ખબર નહીં? ખબર નથી. દેશમાં બધા ઉજવે એટલે અમે ઉજવીએ છીએ. હવે હંગાત. બરોબર. તો ચાલો બીજો પ્રશ્ન પૂછું તમે. જય હિન્દ, આપણે જય હિન્દ બોલીએ બરોબર? જય હિન્દ નારો હોય એનો અર્થ શું થાય, એનો મતલબ શું થાય એમ? જય હિન્દનો? હા જય હિન્દ આપણે બોલીએ તો એનો મતલબ શું થાય તમને ખબર? એનો મતલબ તો શું થાય જય હિન્દનો? હિન્દુઓનો દેશ છે ભારત. હા હિન્દુઓનો દેશ. હા બરોબર. હા દેશ. હા હિન્દુઓનો દેશ છે એટલે જય હિન્દ. જય હિન્દ એમ. ધારો કે હિન્દુ હો તો જય હિન્દ. ના એમ ના થાય, એ મતલબ ના થાય. તો બીજો કોઈ ખ્યાલ નથી હો, ખબર નથી કઈ. નહીં ખબર? નહીં. તો તમને ખબર હોય કે જય હિન્દનો મતલબ શું થાય તો કમેન્ટ કરી દેજો. આ કાકાને તો નહીં આવડતું. તો ભાઈ હું એક તમને પ્રશ્ન પૂછું બરોબર? એનો તમારે જવાબ આપવાનો. જવાબ પૂછો પ્રશ્ન. તો આપણે 26મી જાન્યુઆરી જે આપણે મનાવીએ, હા બરોબર? 26મી જાન્યુઆરી. હા 26મી જાન્યુઆરી આપણે જે ઉજવીએ હા એ કેમ ઉજવવામાં આવે, કેમ ઉજવવામાં આવે? 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે એમ? શું કારણ છે એનું? કારણ તો આનું કોઈ ખાસ ખબર તો નહીં. કારણ નહીં ખબર? ના કારણ ખબર નહીં. તમે 26મી જાન્યુઆરી નહીં ઉજવતા? ઉજવે તો હો પણ કોઈ તો ખ્યાલ નહીં કેમ ઉજવવામાં આવે તો. એવું એમ? હા ભણવામાં આવી જ નતું તમારે? પણ એટલું ભણ્યો જ નહીં ને શું આવે ભણવા? નહીં ભણેલા? હા ભણેલા નહીં એટલે. તો બીજો પ્રશ્ન પૂછું તમને હું હા કે આપણે જય હિન્દ બોલીએ બરોબર? હા જય હિન્દ. હા એનો મતલબ શું થાય? જય હિન્દનો મતલબ? હા જય હિન્દનો મતલબ તો જય હિન્દ જ થતો હશે કે? જય હિન્દ બોલીએ આપણે, કોઈ પણ એવું હોય કે જય હિન્દ બોલો બરોબર? હા તો એનો મતલબ શું થાય એમ? કેમ બોલવામાં આવે જય હિન્દ? જય હિન્દ તો દેશ આઝાદ થયો તો એના કારણે બોલવામાં આવે. ના એનો મતલબ એ ના થાય. દેશ આઝાદ થયો તો એ તો દેશ આઝાદ થયો હા એ વખત જય હિન્દ નતા બોલતો. હા બોલતા હતા પણ એનો હજુ તમારે થોડા હાથું થઈ ગયું, એનાથી થોડું નજીક જ છે. તો કોઈ ખબર તો નહીં કોઈ એવી. નહીં ખબર? ના. તો ચલો ભાઈ આ ભાઈને ખબર નહીં, હવે આપણે બીજા ભાઈને પૂછીએ કોઈને આવડતું હોય તો. હું તમને પ્રશ્ન પૂછું એક બરોબર? એનો તમારે જવાબ આપવાનો. તો આપણે જે જય હિન્દ બોલીએ જય હિન્દ, જય હિન્દ, હા એ નારાનો ખરેખર એનો મતલબ શું થાય એમ? જય હિન્દ બોલવાનું કારણ હું એમ ને? કારણ એનો મતલબ શું થાય? મતલબ શું થાય? કારણ તો બરોબર, કારણ એનું કોઈ ના થાય, એનો મતલબ શું થાય? જય હિન્દનો મતલબ આપણો દેશ અમર રહે, ભારત દેશ અમર રહે. ફાઇનલ? ફાઇનલ. તે વાંચ્યું તું તમે? વાંચ્યું તો નહીં, ભણવા જેલા એટલે ભણવામાં આવે ને. બરોબર. તો ભાઈ આ ભાઈનો જવાબ બિલકુલ સાચો. જય હિન્દનો મતલબ થાય આપણો દેશ અમર રહે. હા. તો તમને બીજો હું પ્રશ્ન પૂછું. બરાબર. તો 26મી જાન્યુઆરી આપણે ઉજવીએ, કેમ ઉજવવામાં આવે? 26મી જાન્યુઆરી તો ઉજવવામાં આવે આપણો દેશ આઝાદ થયો તો એટલે. દેશ આઝાદ થયો તો એટલે નહીં ઉજવે. 26મી જાન્યુઆરી દેશ આઝાદ થયો તો એટલે ઉજવવામાં આવે? હા એટલે જ ઉજવવામાં આવે ને. એટલે નહીં આવતી 26મી જાન્યુઆરી તો 15મી ઓગસ્ટ આવે. તો એ ખબર નહીં હોય, એ તો ખબર નહીં, વાંચ્યું ભૂલી ગયો. નહીં આવડતું? ના ભૂલી ગયો, આવડતું. ચલો ભાઈ આ ભાઈને આવડતું નહીં, જેને પણ ખબર હોય કમેન્ટ કરી દેજો. દરેકને ખબર હોવી જ પડે, આપણે ભારતમાં રહીએ, આપણો દેશ ભારત છે, આપણને ખબર હોવી જ જોઈએ. જેને પણ આવડતું હોય કમેન્ટ કરી દેજો. જય હિન્દ.